પ્રકરણ 7 એ તો રોયો નીંભરો છે. ભાગ પહેલો. એલા ખાવા ઉઠે છે કે? આ ખાવાનું ઠરી જાય છે. ક્યારની કહું છું તે સારતો નથી રોયા. એ બાળી, આ ઘડીએ આવ્યો. આ એક છેલ્લો ખાડો ખોદવો છે. એ તારો ખાડો ખાડામાં પડ્યો. જમવા ઉઠે છે કે નહીં? મારે તે બેસી ક્યાં સુધી રહેવું? લે આ આવ્યો બા. આ ખાડો ખોદાઈ રહેવા આવ્યો છે. હવે ઉઠે છે કે નહીં? નીકર આ એઠા હાથે આવીને ધખાડી નાખીશ. રોયા નીંભરા કહી કહીને જીભના કૂચા વળી ગયા. તોય તે તારે તો ગગનમાં ગાજે છે. બાળી, આ હાથ ધોઈને આવ્યો. આ રોયા નીંભરાનું કરવું શું? ભાગ બીજો. આ છનકાને આજે 2 સોટી મારો. છે શું? એલા છનકા આમ આવ જોઈએ. એ માર્યાના જ લાગનું છે. આજ તો 2 સોટી સબોડો. એ વિના મારું નહીં માને. પણ હતું શું? રોયો નીંભરો થઈ ગયો છે. પણ હવે પાણી લાવ, જરા તરસ લાગી છે. આ પાઘડી તો ઉતારવા દે. પાઘડી પછી ઉતારજો. એકવાર આ છનકાનું કરો. જો કેવો ગરીબ ગોલો થઈને મિયાની મીંદડી જેમ ઊભો છે. એલા છનકા શું કર્યું? બાપુ કાંઈ નથી કર્યું. એ તો હું કોળિયો દાટવા ફળિયામાં ખાડા ગાળતો હતો. બાએ કહ્યું કે જટ જમવા ચાલ, ઠરી જશે. મેં કહ્યું આ ખાડો ગાળીને આવું છું. ત્યાં તો બા ખીજાઈ ગઈ. જરાક ખંભું તું, એમાં કેટલી વાર? તે હું ક્યાં સુધી રસોડામાં બેસી રહું? ત્યાં ઉનાળામાં ચૂલા પાસે બેસી જુઓ તો ખબર પડે. તો જરાક ઢાંકી મૂકવું તું, ખાઈ લે તેની મેળે. પણ એમ તો બધું ઠરીને સાવ ઠીકરું થઈ જાય, એનું શું? છનો કહે પણ મને ક્યાં કોઈ દિવસ ઊનું ભાવે છે. જુઓ, સાંભળો છો ને કેવા બરબરિયા કરે છે. હવે તો 2 ને બદલે 4 સોટી મારો. ભાગ ત્રીજો. માએ છોકરાની દેખતા ફરિયાદ ન કરી હોત તો ચાલી શકત. પોતાની સામેની ફરિયાદોને ઠપકાઓ સાંભળી બાળક નીંભરું નથી થતું? ઓફિસમાંથી થાક્યા પાક્યા આવનાર છોકરાના બાપને જરા મોડી ફરિયાદ કરી હોત તો એ સારું નહોતું? નીંભરો થઈ ગયેલા છોકરો 2 સોટી ખવડાવવાથી કંઈ થોડોક ઠેકાણે આવી જવાનો? છોકરા માટે ખાવાનું ઢાંકીને બા રસોડામાંથી નીકળી ગઈ હોત તો ન ચાલી શકત? અને પાછળથી બાળકને પાસે બેસાડી વહાલથી આપણો ખાવાનો વખત તો ફલાણો છે. કોઈ મોડું આવ્યા કરે તો પછી ખાવાનું આખો દિવસ ચાલ્યા કરે અને બીજું કામ જ ન થાય એમ બાળકને સમજાવી ન શકાય? અંગ્રેજીમાં કહેવત છે કે 1 અંશની સમજાવટ 1 શેર મારની બરાબર છે.